ખરેખર મિત્રો, ઘઉં ખાવાથી ડાયાબિટીસ થાય? મારે જવાબ તમારે પાસેથી જોઈએ છે. શું કામ? ઘઉંની કમ્પેરમાં જોઈએ તો મકાઈ છે, જુવાર છે, બાજરી છે, અન્ય ઘણા ધાન્ય વર્ગો છે. છતાં પણ સરકાર રેશન કાર્ડના પરમિટમાં કે કૂપનમાં આપણે ગણીએ તો ઘઉં કેમ આપે છે? જો ઘઉં ખાવાથી ખરેખર ડાયાબિટીસ થતું હોય તો સરકારને આંકડાકીય માહિતી તો મળતી જ હોય છે, તો પણ એ રેશન કાર્ડની પરમિટ ઉપર ઘઉં કેમ આપે છે? ખરેખર ઘઉં ખાવાથી ડાયાબિટીસ થાય છે કે નથી થતું? મારે જવાબ તમારી પાસેથી જોઈએ છીએ. પછી હું જવાબ આપીશ કે ઘઉં ખાવાથી ડાયાબિટીસ થાય કે ન થાય.